આજે તો બનાવવાની હતી દાબેલી અને એ પણ કચ્છી ટેસ્ટમાં। તો એના માટે મેં અહીં 4 થી 5 ચમચી જેટલો કચ્છી દાબેલીનો મસાલો લઈ લીધો છે અને એમાં છે ને થોડું પાણી ઉમેરીને એની છે ને એક પેસ્ટ તૈયાર કરી લીધી। એ પછી એક કડાઈમાં એક મોટા ચમચા જેટલું તેલ લઈ લીધું અને ગરમ થઈ ગયું પછી એમાં આપણે જે પેસ્ટ બનાવીને રાખી તેનો વઘાર કરી લીધો અને એમાં પેલો ઉભરો આવ્યો એ પછી આપણે 4 થી 5 નંગ બાફેલા બટાટાનો માવો હતો એ એડ કરી દીધો। માવો મસાલાની અંદર સરસ રીતે મિક્સ કરી લીધો અને કોઈ ગાંઠ ન રહે એટલે એ મેશરની મદદથી છે ને મિક્સ કરી દીધો। એ પછી સરસ રીતે માવો મિક્સ થઈ ગયો ને સેજ ઘાટો થઈ ગયો એટલે એક પ્લેટમાં કાઢી લીધો। એ પછી માવાને પ્લેટમાં પાથરી દીધો અને ઉપરથી ઝીણી સમારેલી ડુંગળી, થોડાક મસાલા સિંગના દાણા અને થોડાક દાડમના દાણા અને ઉપરથી છે ને સેવ એડ કરી દીધી અને ઉપરથી થોડાક છે ને સરસ મજાના ધાણા એડ કરી દીધા। તો તૈયાર છે આપણો કચ્છી દાબેલીનો મસાલો। એ પછી દાબેલીના પાવને ખૂણેથી કટ કરવાના છે જો કંઈક આવી રીતે। એ પછી પાઉમાં બે સાઈડ જે ખજૂર આમલીની ખાટી મીઠી ચટણી આવે ને એ લગાડી દીધી અને જે આપણે માવો બનાવેલો તૈયાર રાખ્યો છે ને એ એમાં ભરી લીધો। એ પછી તવા ઉપર થોડુંક તેલ રાઈ અને મીડિયમ ગરમ કરી અને છે ને પાવને મીડિયમ તાપે છે ને બે સાઈડ શેકી લીધા। તો તૈયાર છે આપણી સરસ મજાની કચ્છી દાબેલી। જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ। મળી આવતીકાલના એક નવા વિડીયોમાં।